માહોલની શરૂઆત થઈ ગઈ છે। પશ્ચિમ વિસ્તારની વાત કરીશું તો શિવરંજની જીએમડીસી ગ્રાઉન્ડ ઘાટલોડિયા વિસ્તારમાં ભારે વરસાદ છે। થોડા જ વરસાદમાં રસ્તા ઉપર પાણી ફરી વળ્યા। હજી પણ ધોધમાર વરસાદની શરૂઆત થયેલી છે અને આ હાલ જે દ્રશ્યો જોઈ શકો છો તે દ્રશ્યો એલિસ બ્રિજ વિસ્તારના છે અને ત્યાં વિઝિબિલિટી જે પ્રમાણે ઘટી છે, વાહનો પણ થંભી ગયા છે। એકદમ ધીમી સ્પીડે હાલ સાવચેતીના ભાગરૂપે વાહનો લોકો ચલાવી રહ્યા છે અને વિઝિબિલિટી એટલી ઘટી ગઈ છે કે સામે ઊભા અટલ બ્રિજના દ્રશ્યો પણ જોઈ શકાય તેવી સ્થિતિ નથી। તો બે દ્રશ્યો આપ જોઈ શકો છો। તો બે દ્રશ્યો બીજા દ્રશ્યો આપ જોઈ શકો છો જે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારના છે અને ત્યાં પણ પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। ગઈકાલ બપોરથી જ જે પ્રમાણે ધોધમાર વરસાદ હતો, લગભગ 24 કલાકથી પણ વધુ સમય વીતી ગયો છે, પરંતુ આ વરસાદ થંભ્યો નથી। તો અમદાવાદના વરસાદ વિશે જ વાત કરવા સંવાદદાતા હરીન માત્રાવાળે આપણી સાથે જોડાઈ રહ્યા છે। તેમની સાથે જ સીધી વાત કરવાનો પ્રયાસ કરીશું। હરીન, આપ જે પ્રમાણે વરસાદ અમદાવાદમાં વરસી રહ્યો છે, આપ કયા વિસ્તારમાં છો? શું ત્યાં પાણી ભરાવાની શું સ્થિતિ છે? દ્રશ્યો ત્યાંના બતાવશો। બિલકુલ, સૌથી પહેલા આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે અમદાવાદમાં ફરીથી વરસાદ છે તે શરૂ થયો છે। ભારે વરસાદ શરૂ થયો, છેલ્લી 15 મિનિટથી જે પ્રમાણે વરસાદ ધોધમાર શરૂ થયો છે અને તેને જ લઈ અને શહેરના રસ્તાઓ ઉપર છે પાણી ફરી વળ્યા છે। 15 થી 20 મિનિટ વરસાદ ધોધમાર શરૂ થયો છે અને અલગ અલગ વિસ્તારો, પશ્ચિમ હોય કે પૂર્વ હોય, તમામ જગ્યાઓ પર ભારે વરસાદ છે તે ફરીથી શરૂ થઈ ચૂક્યો છે। ગઈકાલે સમગ્ર રાત્રિ દરમિયાન જે પ્રમાણે વરસાદ વરસ્યો, ફરીથી આજ પ્રમાણે ભારે વરસાદની પરિસ્થિતિ છે અત્યારે શરૂ થઈ ગઈ છે અને પાણી ભરાવાની પરિસ્થિતિ છે તે સર્જાઈ છે। મહત્વનું છે કે હવામાન વિભાગ દ્વારા પણ આગામી 24 થી 48 કલાક અતિ ભારે વરસાદ પડી શકે છે તેવી આગાહી છે તે આપવામાં આવી છે અને અત્યારે જે મુજબ વરસાદ શરૂ થયો છે, આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ઘાટલોડિયા વિસ્તાર છે અને ઘાટલોડિયા વિસ્તારમાં જે પાણી ભરાવાની પરિસ્થિતિ છે અત્યારે શરૂ થઈ ગઈ છે। જે પ્રમાણે હવામાન ખાતા દ્વારા પણ આગાહી આપવામાં આવી છે તેને લઈને તંત્ર તો એલર્ટ છે, પરંતુ ભારે વરસાદ વરસી રહ્યો છે તેને કારણે રસ્તાઓ પર છે પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ છે। ગઈકાલે રાત્રે જે વરસાદ પડ્યો તેમાં સૌથી વધુ પૂર્વ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો, નરોડા વિસ્તારમાં પણ સૌથી વધુ વરસાદ વરસતા ત્યાં પણ જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી। અમદાવાદ શહેરના જે સોસાયટીઓમાંથી નીકળવા માટે મણિનગર વિસ્તારમાં બોટનો પણ સહારો લેવો પડ્યો હતો અને હજી પણ આ જ પ્રમાણે 48 કલાક રાજ્ય માટે અતિ ભારે છે અને અમદાવાદની પણ આ આગાહી છે કે આગામી 48 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। તંત્ર તો એલર્ટ મોડ ઉપર છે, પરંતુ જે રીતના લોકોએ પણ સાવચેત રહેવાની જરૂર છે। કામ વગર ઘરની બહાર ન નીકળવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે। માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે, પરંતુ અત્યારની પરિસ્થિતિની વાત કરીએ તો 15 થી 20 મિનિટના જ વરસાદમાં શહેરની આ પ્રમાણે પરિસ્થિતિ સર્જાઈ છે। તમામ જગ્યાઓ પર છે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। શિવરંજની હોય, સેટેલાઇટ વિસ્તાર હોય, જોધપુર વિસ્તાર હોય, આરટીઓ વિસ્તાર હોય, તમામ વિસ્તારોમાં વરસાદ છે તે શરૂ થઈ ચૂક્યો છે। જી બિલકુલ હરીન, જોડાયેલા રહેજો। સંવાદદાતા રોનક વર્મા પણ આપણી સાથે જોડાઈ ગયા છે। રોનક, જે પ્રમાણેના દ્રશ્યો આપની ત્યાં સર્જાયા છે, એલિસ બ્રિજ પર આપ ઊભા છો, જે પૂર્વ અને પશ્ચિમની વચ્ચે આવેલો છે, ત્યાં તો વિઝિબિલિટી બિલકુલ ઘટી ગઈ છે। ત્યાંના દ્રશ્યો કેવા છે અને ત્યાંના લોકો શું કહી રહ્યા છે? અમદાવાદ નવું અને અમદાવાદને જૂનાને જોડતો બ્રિજ એટલે એલિસ બ્રિજ અને આની આસપાસનો કોટ વિસ્તાર કે જ્યાં આગળ પાછલા અડધોથી 1 કલાકના સમયથી જે વરસાદ છે તે વરસી રહ્યો છે, તેના જ કારણે જે વિઝિબિલિટી છે તે ડાઉન થઈ છે। આપ સીધા જ દ્રશ્યો અમદાવાદ શહેરની મધ્યમાંથી જોઈ રહ્યા છો કે પાછલા કેટલાય મિનિટોથી વરસી રહેલા વરસાદના કારણે અમદાવાદ વાસીઓ ક્યાંક ને ક્યાંક હવે હેરાન થતા હોય તે પ્રકારના દ્રશ્યો આવી રહ્યા છે। આપ સીધા પણ દ્રશ્યો હજી પણ જોઈ રહ્યા છો, જે પ્રકારે રિવરફ્રન્ટનો જે માર્ગ છે, રિવરફ્રન્ટ માર્કેટની બાજુમાંથી જ પસાર થતો આ માર્ગ સ્વાભાવિક રીતે મધ્યનો ભાગ લો લાઇન એરિયા હોવાને કારણે અહીંયા જલભરાવની પરિસ્થિતિ થાય છે અને રિવરફ્રન્ટ પર જે પ્રકારે પાણી ભરાયા છે તેના કારણે અનેક વાહનો અત્યારે અહીંયાથી જે પસાર થઈ રહ્યા હતા તે બંધ પડ્યા છે અને તેના જ કારણે હવે કેટલાકને ધક્કો મારવાનો તો કેટલાકને અટવાઈ જવાનો વારો આવ્યા છે। સ્વાભાવિક રીતે આજે રજાનો દિવસ છે,
અને તેના જ કારણે જે લોકો છે તે રિવરફ્રન્ટ પર પણ ઉમટ્યા છે, એટલે કે એક મોટો વર્ગ એવો પણ છે કે જે આ રજા અને આ વરસાદ છે તેની મજા માણી રહ્યું છે, કેમ કે સ્વાભાવિક છે લાંબા સમયથી અમદાવાદ વાસીઓ છે તે સારા એવા વરસાદની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે અત્યારે જે હવામાન વિભાગની આગાહી પણ હતી અને તે આગાહીના પગલે જે વરસાદ છે તે પણ વરસી રહ્યો છે. આપને કદાચ અવાજ પણ આવતો હશે, ગાજવીજ સાથે અમદાવાદ શહેરમાં જે વરસાદ છે તે વરસી રહ્યો છે. ગાડીના જે ટાયરો છે તે સંપૂર્ણપણે ડૂબ્યા છે, તે પ્રકારનો જલભરાવની સ્થિતિ કેટલાય વિસ્તારોમાં થઈ છે. થોડાક જ સમયમાં એ પણ ખ્યાલ આવશે કે અમદાવાદ શહેરના જે અંડરબ્રિજ આવેલા છે તેની શું સ્થિતિ છે, પરંતુ ગત રાતથી આપણે જે પ્રકારે જોઈ રહ્યા હતા કે જલભરાવની સ્થિતિ ન થાય તેના માટે વાસણા બેરેજ છે તેના પણ દરવાજા ખોલવામાં આવ્યા હતા, જેના કારણે નદીનું રૂલ લેવલ છે તે મેન્ટેન રહે, તે જળવાયેલું રહે, તેના કારણે શહેરમાં પાણી ભરાવાની સમસ્યા ન થાય. પરંતુ હજી પણ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, જે પ્રકારે જે પરિવાર એક સાથે નીકળ્યું હતું, પાણી ભરાવાને કારણે વાહનોમાં તે લોકો ક્યાંક ને ક્યાંક અટકાયા છે, હાલાકી ભોગવી રહ્યા છે. તો બીજી તરફ જે ફોર વ્હીલરમાંથી પણ પસાર થઈ રહ્યા છે, પાણી ભરાવાને કારણે તમામ લોકો અત્યારે હેરાન તો થઈ રહ્યા છે, પરંતુ કેટલાય લોકો એવા છે જે અત્યારે આ વરસાદ છે તેની મજા પણ માણી રહ્યા છે. સ્વાભાવિક રીતે આપ અમદાવાદ શહેરની શાન એવા અટલ બ્રિજના પણ દ્રશ્ય જોઈ શકો છો કે જેના અત્યારે જે વિઝિબિલિટી છે તે ડાઉન છે. છેલ્લા અડધોથી પોણો કલાકથી આ વિસ્તાર એ છે કે જ્યાં આગળ વરસાદ છે તે વરસી રહ્યો છે. અડધો કલાક પહેલા જે પ્રકારે રાજ્યના પાટનગરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત જે રાહત કમિશનર છે તેમના દ્વારા જે બેઠક કરવામાં આવી હતી અને જે હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે તેને લઈને જે શું વ્યવસ્થાના કાર્યો કરવા તેને લઈને પણ જાણકારી આપવામાં આવી હતી. ન માત્ર અમદાવાદ પરંતુ રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં જે રેડ એલર્ટ છે તે ઇસ્યુ કરવામાં આવ્યું છે. સ્વાભાવિક રીતે ઘણી વખત ઓછું બનતું હોય છે કે તમામ મોટા ભાગના જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવે, પરંતુ જે પ્રકારે અત્યારે સર્ક્યુલર સિસ્ટમ એક્ટિવ થઈ છે તેના જ કારણે મહત્તમ જિલ્લાઓમાં જે રેડ એલર્ટ છે તે ઇસ્યુ કરવામાં આવ્યું છે. અને અમદાવાદમાં એ ચાહે ઉત્તર ગુજરાત હોય, એ ચાહે સૌરાષ્ટ્ર કચ્છનો વિસ્તાર હોય, મધ્ય ગુજરાત અમદાવાદ શહેરની વાત હોય કે દક્ષિણ ગુજરાત હોય, તમામ જગ્યાઓ ઉપર અત્યારે મેઘમહેર છે તે જોવા મળી રહી છે. બિલકુલ બિલકુલ, આપ જોડાયેલા રહેજો. સંવાદદાતા હરીન માત્રાવાડિયા પણ આપણે